નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એકમ 20 જાદુઈ થેલોની આપણે અહીં સ્વાધ્યાય પોથીનું ખૂબ જ સચોટ સોલ્યુશન અહીં મેળવીશું અને શીખીશું, નવી નવી જાણકારી મેળવીશું. તો સ્વાધ્યાય પોથીના અંત સુધી તમે બન્યા રહેશો. પ્રશ્ન 1, વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને અહીં લખવાનો છે. તો વિકલ્પ 1, બાળકો દાદાની સાથે કયા પાર્કમાં ગયા હતા? તો અહીં ઓપ્શન ડી, જવાહરલાલ નહેરુ પાર્કની અંદર બાળકો દાદા સાથે ગયા હતા. દાદાજી કોને બાલ બહાદુર કહે છે? તો અહીં તમે જોઈ શકો છો ઓપ્શન ડી ને અનુષ્કા જોલીને લાલ બહાદુર કહે છે. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવી સાબિત થયું હતું? તો ઓપ્શન એ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. વિકલ્પ 4, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારને ટૂંકમાં શું કહે છે? તો ઓપ્શન ડી, PMRBP એવું કહે છે. 5, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1957ની અંદર શરૂઆત થઈ હતી. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરને ટૂંકમાં શું કહે છે? તો ઓપ્શન એ ICCW તેવું કહેવામાં આવે છે. અહીં વિકલ્પ 7, 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો ત્યારે શૌર્યજીતની ઉંમર કેટલી હતી? તો ઓપ્શન સી, 10 વર્ષની હતી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં ઘણીવાર પૂછાતું હોય છે કે શૌર્યજીતની ઉંમર કેટલી હતી? તો 10 વર્ષ હતી. વિકલ્પ 8, શૌર્યજીતે 36મી નેશનલ ગેમ્સ વ્યક્તિગત ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો? તો ઓપ્શન બી, બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ આપણે અહીં કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસની અંદર જુદા જુદા શબ્દો અહીં આપેલા છે. તે શબ્દોને આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા આપણે અહીં જોઈશું. તો બાળકોએ જોશીદાદાના થેલાનું નામ ખાલી જગ્યા થેલો પાડ્યું છે. તો જોશીદાદાના થેલાનું નામ જાદુઈ તેવું પાડ્યું હતું. 2, વાત હું બાળકની લાવ્યો, બાળકના ખાલી જગ્યાની લાવ્યો તો સાહસ તેવો શબ્દ અહીં આવશે. 3 નંબર, સાહસ વગર ખાલી જગ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે સાહસ વગર સિદ્ધિ મળતી નથી. તો અહીં જવાબ આવશે સિદ્ધિ. 4, વડોદરાના શૌર્યજીતને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળેલો છે. કોને બાલ પુરસ્કાર મળેલો છે? તો શૌર્યજીતને. શૌર્યજીતે મલખમ રમતના ખેલાડી તરીકે 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો. તો કઈ જગ્યાએ? તો મલખમ. 6, વડાપ્રધાનશ્રીએ શૌર્યજીતને 36મા નેશનલ ગેમ્સનો સ્ટાર્સ પરફોર્મન્સ ગણાવ્યો હતો. તો કોને ગણાવ્યો હતો? તો અહીંયાથી વિકલ્પમાંથી આપણે જોઈ લખીએ તો શું આવશે? વડાપ્રધાન શ્રી. 7, દાદાજીના મત મુજબ સાર્થક નામનો છોકરો બહુ પાક્કો હતો. તો અહીં વિકલ્પની અંદર સાર્થક આપેલું છે. સાર્થક અહીં લખવાનું છે. હવે આપણે વાક્ય સાચું છે કે ખોટું તે અહીં લખવાનું છે. દાદાજીના ખભે પીળા રંગનો થેલો લઈને આવતા હતા. ખોટું. 2, દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું. ખોટું. દાદાજીએ બાળકને સાહસની વાત કરી હતી. સાચું. દાદાજીએ બાળકોને જુદા જુદા સાહસની વાત કરી હતી. 4, અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી હતી. સાચું. આ વિકલ્પ સાચો આવશે. આ સાચું ખોટું વાક્ય સાચું આવશે. 5, શૌર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું હતું. ખોટું. હવે આપણે ફકરામાંથી આડાઅવળા થઈ ગયેલા વાક્યોને ઘટનાના ક્રમ મુજબ ગોઠવવાના છે અને ફકરી ફરીથી લખવાનો છે. તો અહીં ફકરાને સીધા ક્રમની અંદર લખીએ તો દાદાજી પાર્કમાં આવ્યા. છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે. એમનો થેલો ખોલ્યો. દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું.
દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી. દાદાજીએ બાલવીર પુસ્તક વિશે વધુ માહિતી આપી. દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી અને થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી. આવી રીતે ક્રમમાં ગોઠવી અને વાક્યો ફરીથી ઘટનાના ક્રમ મુજબ લખવાના છે. હવે 5 નંબરના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જોશી દાદા દેખાવે કેવા હતા? તો અહીં આનો જવાબ આન્સર આવશે. જોશી દાદાએ ઇસ્ત્રીબંધ શર્ટ અને પેન્ટ પહેર્યા હોય છે. આંખે ચશ્મા ચડાવ્યા હોય, પગે કાળા ચંપલ પહેર્યા હોય અને ખભે સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય. પ્રશ્ન 2. બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો, જોશી દાદાના થેલામાંથી કલ્પના ના હોય તેવી વસ્તુઓ નીકળતી હોવાથી બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કહે છે. જોશી દાદાના થેલામાંથી એવી બધી વસ્તુ નીકળતી જે આપણે વિચાર્યું પણ ન હોય, એટલે જોશી દાદાનો થેલો આપણે જાદુઈ થેલો કહીશું. 3. અનુષ્કા જોલીએ શું તૈયાર કર્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં અનુષ્કા જોલીએ નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કરી હતી. યાદ રાખજો, એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કરી હતી. હવે પ્રશ્ન 4. અનુષ્કા જોલીએ શાળાના વાર્ષિકોત્સવના દિવસે શું જોયું? તો અનુષ્કા જોલીએ શાળાના વાર્ષિકોત્સવ દિવસે જોયું કે કેટલાક કિશોરો માત્ર 6 વર્ષની એક છોકરીને ડરાવીને ધમકાવી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખી લેશો. પ્રશ્ન 5. કેટલી ઉંમરના સુધીના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે? તો 5 થી 18 વર્ષની જૂથના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે. હવે પ્રશ્ન 6. કોના દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે? ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર ICCW દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવા ગુણો જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલવાની શક્તિ, આત્મવિશ્વાસ જેવા ગુણોની જરૂર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેકના જીવનમાં ઉતારવા જેવી બાબતો છે જે દાદાજીએ કહી છે. અહીં નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. તો સ્વાધ્યાય પોથીની અંદર ખૂબ જ સુંદર અક્ષરે અહીં લખવાના છે. તો કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? તો ભારત સરકાર કળા, સંસ્કૃતિ, બહાદુરીપૂર્ણ, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્રે, સમાજસેવા, રમતગમત, આ 6 પ્રકારના વિભાગમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સરકાર સન્માન કરતી હોય છે. બાળ પુરસ્કાર મેળવનારને શું આપી સન્માનિત કરવામાં આવે છે? તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનાર મેડલ, પ્રશસ્તિપત્ર અને ₹1 લાખ રોકડનો ચેક આપવામાં આવે છે. ઉપરાંત બાળકોનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં તેને સુધી આર્થિક સહાય આપવામાં આવે છે. બાલ પુરસ્કાર અંતર્ગત ખૂબ જ સુંદર રીતે પુરસ્કાર આપી બાળકોને સન્માન કરવામાં આવતા હોય છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈશું. બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી શોધવા તમે શું કરશો? તો બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશે માહિતી આપણે સમાચારપત્ર, ન્યૂઝ ચેનલ અથવા ઇન્ટરનેટની મદદથી શોધી શકીએ છીએ. આ માહિતી આપણને ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર પણ મેળવી શકીએ છીએ. અત્યારના લેટેસ્ટ ટેકનોલોજી મુજબ ChatGPT અને જેમિનીની મદદથી કે AIની ટેકનોલોજીની મદદથી પણ આપણે બાળ પુરસ્કારની માહિતી મેળવી શકતા હોય છીએ. 4. શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા શું કર્યું હતું? શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે વિશે કહેલું કે મલખમમાં કેરિયર બનાવવાની પ્રેરણા મને મારા પપ્પાએ આપેલી. હું 4 વર્ષનો હતો ત્યારથી તેમને તાલીમ શરૂ કરીને નેશનલ ગેમ્સમાં ભાગ લઈ મેં મારું સ્વપ્ન પૂરું કર્યું હતું, તેવું શૌર્યજીત કહે છે. હવે પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 5
4-5 વાક્યમાં લખવાના છે. તો અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ વિશે આપણે સી રીતે ઉપયોગી છે. તો અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટી બુલિંગ એપ રિપોર્ટિંગ એપ મોબાઈલ એપ જે બાળકોની સલામતી માટે ઘણી જ મહત્વની છે. ઘણી ખરી ઘટનાઓ કોઈને ખબર પડતી નથી. આથી છુપી ઘટનાઓને જાણ થાય એ માટે એન્ટી બુલિંગ સ્ક્વોડ એક વેબ પ્લેટફોર્મ છે. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આરસીએ દ્વારા થઈ રહ્યું છે. પ્રશ્નનો 4-5 વાક્યમાં લખો એટલે ટૂંક નોંધ જેવું. અહીં લાંબો પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો લખવાનો છે, જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રશ્ન છે. શૌર્યજીતની સિદ્ધિ શી વિશેષતા છે? શૌર્યજીત 36મી નેશનલ ગેમ્સ માત્ર 10 વર્ષનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો. તેને મલ્લખંબ જેવી સૌથી અઘરી રમતના ખેલાડી તરીકે એન્ટ્રી લઈ ઇતિહાસ રચ્યો હતો. જો કે સ્પર્ધાના 10 દિવસ પહેલા તેમના પિતાનું નિધન થવાથી તેમને ગમગીન થયો, પણ પૂરેપૂરો મનમળ માતાના આશીર્વાદથી તેમને મલ્લખંબના અખાડામાં અદ્ભુત કાર્યે સૌને મંત્રમુગ્ધ કરી દીધા. તેને તેના શાનદાર અને દમદાર પરફોર્મન્સને આધારે વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અને આમ સૌથી નાની ઉંમરમાં પરિવારમાં દુઃખનો પ્રસંગ હોવા છતાં શૌર્યજીતે કરેલા પરફોર્મન્સને આધારે વડાપ્રધાનશ્રીએ 36મી નેશનલ ગેમ્સ સ્ટાર પરફોર્મન્સ ગણાવ્યો હતો. એટલે શૌર્યજીતની સિદ્ધિ વિશેષતાઓ ખૂબ જ મહત્વની હતી. વિદ્યાર્થી મિત્રો, આમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ પ્રેરણા લઈ શકાય તેવી વાત છે કે આટલી બધી દુઃખની ઘડીમાં છતાં પણ તે હિંમત હાર્યા વગર અને ભાગ લીધો અને 36મી નેશનલ ગેમ્સમાં સ્ટાર પરફોર્મન્સ બન્યા હતા. સાહસ વિના સિદ્ધિ નથી. આને વિસ્તારથી સમજાવવાનો છે. તો સાહસ પ્રવૃત્તિ એ કોઈપણ ક્ષેત્રમાં વિકાસ સાધવા માટે પાયાની જરૂરિયાત છે. પાષાણ યુગમાં માનવી આજે સાહસ કરીને ચંદ્રની ધરતી સુધી પહોંચી ગયા છે. મરજીઓ પોતાનો જીવ પર સાહસ ખેડીને જ મોટી મૂલ્યવાન વસ્તુઓ મેળવી શકે છે. સંતો ઈશ્વર પ્રાપ્તિ માટે સર્વસ્વનો ત્યાગ કરવાનું સાહસ દાખવે છે. સ્વયં એક સાહસ છે. બાળક ઘૂંટણિયા ભરતા શીખે, ત્યારબાદ ક્રમશઃ ચાલતા અને પછી સડસડાટ દોડતા શીખે, પછી સાયકલ, સ્કૂટર, કાર ચલાવતા શીખવામાં. આમ દરેક તબક્કે સાહસ કરવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, સાહસ પ્રવૃત્તિથી પીરાઈને કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હતો. સાહસ વડે જ તેનસિંગ અને હિલેરીએ એવરેસ્ટ સર કર્યું હતું. સ્વતંત્ર વીરોએ અજોડ સાહસ વૃત્તિ દાખવીને બ્રિટિશ સલ્તનત સામે ભારતની આઝાદી અપાવી. વિવેકપૂર્ણ સાહસ દાખવનાર વ્યક્તિ ઇચ્છિત સિદ્ધિઓ મેળવી પોતાના જીવનની સમૃદ્ધિ બનાવે છે, અને સદૈવ સલામતી ઝંખનાર વ્યક્તિનો વિકાસ અટકી જાય છે. સાહસ કરતા રહેવાથી માણસની હિંમત અને આત્મવિશ્વાસ કેળવાય છે. સદૈવ આપણે સિદ્ધિઓ માટે મહેનત કરવી પડતી હોય છે. કોઈપણ ક્ષેત્રની અંદર આપણે સાહસ વિના સિદ્ધિ મળતી નથી. સાયકલ પણ શીખવા માટે આપણે મહેનત કરતા હોય છે. અહીં નીચેના વાક્યોને યોગ્ય વિરામચિહ્ન મૂકો અને સાચું વાક્ય લખો. તો અહીં આ રીતે વાક્ય અલ્પવિરામ મૂકી અને પૂર્ણ કરીશું. તો હા એટલે કે બહાદુર બાળા ઉદ્ગાર ચિહ્ન. દાદાજીએ કહ્યું, આનું નામ છે અનુષ્કા જોલી ઉદ્ગાર ચિહ્ન. એને એના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું છે. આવી રીતે વિરામચિહ્નો મૂકી અને સાચા વાક્યો લખ્યા આપણે. તમે આ બાળકો શીખતા રહેજો. 10. રેખાંકિત કરેલા શબ્દોને નવું વાક્ય બનાવો. તો અહીં દરેક વાક્યની અંદર નીચે મેં લીટી કરેલ છે. એ લીટીને આધારે નવું વાક્ય અહીં બનાવવાનું છે. મને સોમવારે જ બોલાવ્યો નહીં, તર મંગળવારે તો હું જવાનો જ હતો. તો મને પપ્પાએ સમયસર પકડી લીધો, નહીંતર હું ખાડામાં જ જવાનો હતો. આવું નવું વાક્ય બનાવી શકાય. જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર 8 વર્ષની હતી. જ્યારે મમ્મીએ કોયડો સમજાવ્યો ત્યારે મને તરત સમજાઈ ગયો. 3. વરસાદ ખૂબ જ હતો છતાં
મેં શાળામાં રજા ન પાડી તો અહીં બ્રિજેશ 3 દિવસથી ભૂખ્યો હતો, છતાં પણ તેની દુકાનમાં ચોરી ન કરી. અહીં જુદા જુદા વાક્યો તમે બ્રિજેશની જગ્યાએ કોઈ પણ બીજું વાક્ય બનાવી શકો છો. માત્ર એક ઉદાહરણ માટે લીધેલ છે. મારી પતંગ કપાઈ ગઈ તો પણ મેં પતંગ ચગાવવાની ચાલુ રાખી. દોડની સ્પર્ધામાં હું સ્પર્ધામાં પડી ગયો તો પણ મેં હિંમત હાર્યા વગર દોડવાનું ચાલુ રાખ્યું. રિસેસ પૂરી થઈ ગયા બાદ બધા વર્ગમાં ગયા. અમે બધા જમી લીધું. ત્યારબાદ પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવ્યા. આવું વાક્ય લખી શકાય. 11. જોડણી સાચી લખો. સુધારીને લખવાની છે. તો અહીં કુતૂહલને સાચી રીતે કુતૂહલ આ રીતે લખાશે. આશીર્વાદને આશીર્વાદ સાચી રીતે લખશો. સિદ્ધિને સાચી રીતે લખશો. સંસ્કૃતિ આવી રીતે સાચી રીતે આવી રીતે સંસ્કૃતિ એવો શબ્દ લખી શકાય છે. શૈક્ષણિકને પણ શૈક્ષણિક એવો સાચો શબ્દ થાય છે. સમિતિ પણ ખોટું લખેલ છે તો તેને સાચી રીતે આવી રીતે લખશો. પરીક્ષા માટે જોડણી એ ખૂબ જ મહત્વની વ્યાકરણની બાબતમાં હોય છે. સામાજિક તો સામાજિક આવી રીતે સાચું લખશું. શારીરિક સાચી જોડણી લખી લીધા બાદ ત્યારબાદ આપણે કહાવતનો અર્થ સમજાવવાનો છે. નાનો તો પણ રહીનો દાનો. ઉંમર કે કદ ભલે નાનું પણ શક્તિ વધુ. કોઈ પણ નાનું કોઈ હોય તો પણ તેની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. મચ્છર હાથીને પરેશાન કરી શકે છે અને હાથી મચ્છરને પરેશાન કરી શકતો નથી. કોઈ પણ વસ્તુ નાની હોય તો પણ ઉપયોગી હોય છે. નાનો માણસ ક્યારેક તો ઉપયોગી બને જ છે. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખવાના છે. તો અહીં વાર્તા તો વાત અને કથા. રમત તો ખેલ અને ક્રીડા. મહત્વ અગત્ય પ્રતિષ્ઠા. વન જંગલ અરણ્ય. ઝાડ તરુ વૃક્ષ. ગમગીન ખિન્ન ઉદાસ. હવે શબ્દોના અનેકાર્થી શબ્દો. ઘણા બધા શબ્દોના અનેક શબ્દો બનતા હોય છે. ભાવ તો સ્નેહ. ભાવ કિંમત. ઉત્તર તો ઉત્તર દિશા. ખાતર તો કે ચોરી. પહેલાના જમાનામાં ખાતર પડ્યું. અત્યારે આપણે ચોરી કહીએ છીએ તો પહેલાના જમાનાની અંદર માણસો ચોરીને ખાતર એવું કહેતા હતા. અને ખાતર એટલે માટે તેવું પણ થાય છે. નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો. છુપવું તો જાહેર. બહાદુર તો કાયર. સન્માન તો અપમાન. પ્રશ્ન તો ઉત્તર. નીચેના શબ્દોનો શબ્દ સમૂહ માટે એક શબ્દો. પરીક્ષા માટે ખૂબ જ મહત્વના આ ટોપિક છે. શબ્દ સમૂહ માટે એક શબ્દો પૂછાતા જ હોય છે તો આ શબ્દ સમૂહ પાકા પણ કરી લેશો. એક કશુંક નવું નવું જાણવાની ઉત્કંઠા કુતૂહલ. 2-5 પાનાનું પતાકડું ચોપાણીઓ. 3 વિભિન્ન કલાઓ અને વિભિન્ન શાસ્ત્રોનો થયેલો વિકાસ સૂચનાવનારી લાક્ષણિકતા સંસ્કૃતિ. કસરત માટે લાકડાનો એક લીસો થાંભલો તો મલખમ તેવું કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર નવા હોય તો લાઈક અને વિડીયોને શેર જરૂરથી કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 3 શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવો. સફેદ ઉતાવળ ચોખ્ખું પ્રતિભા પુરસ્કાર અને સાર્થક. આને શબ્દકોશની અંદર ગોઠવવું હોય તો સૌપ્રથમ ઉતાવળ પછી છુપવું પુરસ્કાર પ્રતિભા સફેદ અને સાર્થક આવી રીતે આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું છે. ત્યારબાદ નીચેના વાક્યોમાંથી સંયોજક દર્શાવો. 1 ઇસ્ત્રીબંધ પેન્ટ અને શર્ટ પહેર્યા હોય તો અને એ સંયોજક છે. હું 4 વર્ષનો હતો ત્યારથી તેમને તાલીમ શરૂ કરાવેલી હતી. જ્યારથી અને ત્યારથી તો જ્યારથી ત્યારથી એ સંયોજક છે. વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરશો. 1 થી 8ના તમામ પ્રકારના વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકીએ છીએ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બિલકુલ નહીં. આવજો. નવા મળીશું નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ આભાર.